વાત છે ને, આજે તો બહુ જ હોટ દેખાય છે. આ જ્યારે જ્યારે તને જોઉં છું ને ત્યારે ત્યારે ખબર નહીં તારા પર આ મારો પ્રેમ છે ને બહુ વધતો જાય છે. હવે જાઓ જાઓ, આમ ભોઠા પડો. આ રાત નથી, દિવસ છે. અરે અને તું- માં પણ હવે બહારથી આવી જશે. માં તો 2 કલાક પછી આવવાના છે, એટલે તું આ માની ચિંતા ન કર. પણ હું શું કહું, આ દુનિયાની બધી સ્ત્રીઓ સુંદર તો હોય જ છે, પણ આ ભગવાન જ્યારે એકદમ નવરો બેઠો હશે ને ત્યારે તને બનાવીએ છીએ હો. બાકી લાગે છે આજે જબરદસ્ત. હવે ખોટી ખોટી વાતો કરો માં અને ફડાકા મારો માં. હું તમને આજે ખુશીના સમાચાર આપું છું. ખુશીના સમાચાર? હા, કેવી ખુશી? આપણા ઘરમાં છે ને એક નવું મહેમાન આવવાનું છે. મહેમાન? કોણ આવવાનું છે? આપણે 2 માંથી 3 થવાના છીએ. આ ગોળ ગોળ વાત ન કર. મહેમાન 2 માંથી 3 થવાના છીએ, શું છે આ બધું? હું માં બનવાની છું અને તમે પિતા. શું માં બનવાની છે? આ કેવી એકદમ વાહિયાત વાત કરે છે તું. હજી આપણા લગ્નને ફક્ત 2 મહિના થયા છે અને તું માં બનવાની છે, મને બાપ બનાવવાની છે. અરે હજુ તો આપણું કેરિયર સેટ નથી થયું, મારા નોકરીના ઠેકાણા નથી. જો એક વાત તને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજે. મારે છે ને હમણાં આવો કોઈ ઈરાદો નથી તને માં બનાવવાનો કે મારે બાપ બનવાનો. મારી વાત છે ને માની લેજે, અને હું કહું ને એટલું જ કરજે. કાલે મારી સાથે હોસ્પિટલ આવજે. આપણે આ બાળકનો નિકાલ કરી દેવાનો છે. મારે આ બાળક જોઈતું નથી, સાંભળી લીધું? તમે આ કેવી વાત કરો છો? આપણે આવું ઘોર પાપ કરાય? આ બાળક આપણા બેયનું છે. જો આ તારી જીભડી છે ને તારા મોઢાની અંદર રાખ. હું જેટલું કહું ને એટલું જ તારે કરવાનું. વધારે પડતી જીભડી મારી સામે ન ચલાવતી. હા, પણ તમે મારી વાત તો સમજો. આપણે આપણા જાતે આપણે બાળકની હત્યા કરવાની? હત્યા ને પાપ ને પુણ્ય ને આ બધી વાત બંધ કરી દે. તને કીધું ને, આ મારું મગજ છે ને તું ફેરવ નહીં. આ તને એકવાર કહ્યું ને, આ તારી જીભ તારા મોઢામાં રાખજે. અને એક વાત છે ને ફરી વાર કાન ખોલીને સાંભળી લેજે. કાલે સવારે મારી સાથે હોસ્પિટલ આવજે, સમજી ગઈ? નહીં તો પછી મારાથી ખરાબ બીજું કોઈ નથી, યાદ રાખી લેજે. બચાવ! બચાવ! રીના, રીના, અરે જમાઈ, હું છું મારી દીકરીને ક્યાં છે? અને તમે અહીંયા બેઠા બેઠા મોબાઈલ ઘુમાડો છો. આ ઘરમાં આવડી મોટી ઘટના બની ગઈ. અરે મારી દીકરી ક્યાં છે? આ હુંયનો હુંય થઈ જાત અને તમને પેટનું પાણી હલતું નથી. ક્યાં છે મારી દીકરી? હું કીધું તમે પેટમાં પાણી ન થલતું. આ તો ક્યાંથી હલે પેટમાં પાણી? કારણ કે વાંક તમારી દીકરીનો જ થયે. આ જે ઘટના ઘટી ને એમાં આ બુદ્ધિની બારદાન છે, અક્કલની ઓથમીર. મીઠું નાખતા ભૂલી ગયા છો તમે. આ ગેસ છે ને ચાલુ મૂકીને આડાવળી ફાફા મારતી હતી અને પછી આવીને ગેસ ચાલુ કરે તો ભડાકા નો થાય તો શું થાય? આ તો સારી વાત છે કે રહી ગયા અમે બધા, નકર આ ઘર બર કાંઈ નો વધત અને એકે છે ને જણ બસુ નો વધત ઘરમાં. સીધા છે ને ટુવાલ લઈને આવવું પડત. અરે જમાઈ, તમે કેવી વાત કરો છો? અરે જે છું નથી એની તમે શું કામ સરસા કરો છો? આ જે છું છે એની વાત કરો ની. મને હમાસર મળ્યા છે કે મારી દીકરી દાઝી ગઈ છે. તો મારી દીકરી છે ક્યાં? અટાણે કઈ હાલતમાં છે? વાત કરો મને. આ તમે જે વાત કરો છો ને પેટમાં પાણી ને થલતું, તો સાંભળો. આ અમે છે ને કઈ આ રૂપિયા છે ને ઝાડવેથી નથી તોડીને લગ્ન કર્યા. આ મારા લગ્ન કર્યા ને એમાં 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. હે, તો એની ઉપર તો અમારે પાણી ફરી ગયું ને બધું. આ તમે કેવી વાત કરો છો? આ તમને લગ્નના 7-8 લાખ ને 10 લાખના ખર્ચની પડી છે? મારી દીકરીની તમને કોઈ ચિંતા જ નથી? અરે મારી દીકરી દાઝી ગઈ છે, મારી દીકરીની આખી જિંદગી બગડી ગઈ, માંડ બસી, એની તમને કોઈ ચિંતા જ નથી? હું કીધું તમે જિંદગી બગડી ગઈ એમ? અરે જિંદગી તો છે ને મારી બગડી ગઈ, મારી, તમારી છોકરીની નહીં. આ તમારી છોકરીનું છે ને ખાલી મોઢું બેડ્યું છે, પણ હું તો છે ને આખો બળું છું. આ મારી માં છે ને એને દવાખાને લઈને ગયા છે પાટાપીટી કરાવવા હાટું. તો એ દવાખાને છે બધાય, એટલે બહુ ઉપાધિ ન કરો. અને આ તમારી કદરૂપી દીકરીને હું છે ને હવે મારા ઘરમાં 1 મિનિટે રાખવા નથી માંગતો, સમજી ગયા તમે? અને બીજી વાત,
આ તમારી દીકરી છે ને દવાખાને છે, તો તમારે એના ખબર અંતર પૂછવા હોય, હાલચાલ પૂછવા હોય, અહીંયા પરબારા પૂછી જો. અને હા, આ તમારી દીકરીને છે ને પરબારી તમારા ઘરે રવાના કરી દેજો. મારી ઘરે છે ને મોકલવાની કઈ જરૂર નથી, સમજી ગયા? હું તમે મારી દીકરીને આવી હાલતમાં છોડી દેવો? એટલે થોડોક તો તમે ભગવાનનો ડર રાખો. માણસાઈ જેવું કઈ તમારામાં છે કે નહીં? ભગવાનનો ડર હું ક્યાંથી રાખું? અને આ તમારી દીકરીએ એની હાથે એનું મોઢું કાળું કર્યું છે, અને આવી કદરૂપી સ્ત્રીને હું મારા જીવનમાં રાખીને મારી જિંદગી બરબાદ કરવા નથી માંગતો. એટલે છે ને આ દવાખાનેથી પરબારી તમારી દીકરીને તમારા ઘરે લઈ જાયજો. મારે મારી જિંદગીમાં રાખીને મારી જિંદગી ખરાબ નથી કરવી, સમજી ગયા તમે? અને આમ જોવો, છૂટા છેડાના કાગળિયા હું તમારી ઘરે મોકલાવી દે, અહીંયા ધક્કો ખાવાની જરૂર નથી, સમજી ગયા? કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમે શું સમજો છો કે મારી દીકરી કોઈ આમ રોડ ઉપર રખડતી અસહાય પશુ છે, નિરાધાર છે? એ વેમમાં નહીં રહેતા. એનો બાપ હજી હું જીવું છું, બેઠો છું હું. તમ તારે હાંસવી લઈ હું મારી દીકરીને. પણ યાદ રાખજો, જ્યારે જિંદગીમાં તમને તમારા ખોટા નિર્ણય ઉપર પસ્તાવો થાય ને, ત્યારે તમારી પાસે બીજો કોઈ રસ્તો નહીં હોય. પસ્તાવાનો વારો? અરે લગ્ન કર્યા ને તેદુનો પસ્તાવ જ શું? અને આવો નિર્ણય તો છે ને મારે લગ્ન કરીને તમારી દીકરીને ઘરમાં લાવ્યો ને તરત લઈ લેવાની જરૂર હતી. આ બહુ મોડું કરી નાખ્યું મેં. ઠીક છે, કોઈ વાંધો નહીં. બેટા, તું ક્યાં સુધી આમ દુખી થઈને બેઠી રહીશ? અરે ડોક્ટરે તને કીધું છે ચહેરો આમ ઢાંકીને નહીં બેસવાનું બેટા, આમ થોડું સારું થશે. ચહેરો થોડો ખુલ્લો રાખ. પણ પપ્પા હું શું કરું? મને મારો પોતાનો જ ચહેરો જોવો નથી ગમતો. બેટા, હવે તો આમ જીવ બાળવાથી કાંઈ નથી થવાનું. તું હવે ખોટી ચિંતા કરવાનું છોડી દે. ભલે તને તારા ઘરવાળાએ તરછોડી દીધી, ભગવાન એને ક્યાંય સારું નહીં થાય, નરકમાં નાખશે એ લોકોને. પણ બેટા, તારો બાપ હજી હું બેઠો છું ને ખડે ધડે, જીવું છું. હું કામે ચિંતા કરે છે તું? પપ્પા, મારે તમને કઈ વાત કહેવી છે. હા તો બોલ ને બેટા, શું કહેવું છે તારે? જો બેટા, તારે જે પણ કઈ કહેવું હોય ને એ તો કહી દે, કારણ કે હું તારો બાપ છું. અને તું મારાથી કોઈ પણ વાત છુપાવે ને એ યોગ્ય ના કહેવાય. તું મને વાત નહીં કરીશ તો કોને કરીશ તું? પપ્પા, હું માં બનવાની છું, અને મહેન્દ્રને પણ આ વાતની ખબર છે, છતાં એમણે મને છોડી દીધી. હવે તો પપ્પા મારી માટે જીવવું પણ મુશ્કેલ થઈ જશે. તો બેટા, આ તો કેવી વાત કરે છે? બીજી વખત આવી વાત નહીં કરતી બેટા. આપઘાત કરવો ને તો મહાપાપ છે. એટલું યાદ રાખજે બેટા કે હજી તારો બાપ ખડે ધડે બેઠો છે, હું જીવું છું. અને તું ચિંતા ન કરતી. હું છે ને કાલે જ તે મહેન્દ્રની પાસે જાઉં છું અને મારી રીતે હું બધી વાતચીત કરું છું. ના પપ્પા, તમારે ત્યાં એ લોકોની ઘરે જઈને મારી હાટુ ભીખ માંગવાની જરૂર નથી. એમને બધી વસ્તુની જાણ હતી, છતાં એમણે મને છોડી દીધી. તો હવે થોડી એ લોકો મને સ્વીકારશે. આમ 3-4 દી થયા તને કહ્યું છે કે વાળ કપાવીએ, તો એ વાળ કપાવવા નથી જાતો. મને લાંબા વાળ ગમે એટલે. આ લે આ તારા ચોપડા, અને સ્કૂલે જવાની તૈયારી કરો. જાઓ, લંચ બોક્સ લઈ લીધું? હા. ઓકે, વેરી ગુડ. ચલો જાઓ જલ્દી, ફટાફટ બસ આવી જશે. મમ્મી મારે પ્રવાસે જવાનું છે. કેટલા રૂપિયા ફી છે? 5000. 5000? પ્રવાસે જવાતું હશે કઈ? છાનો મનો ઘરે બેસ, હું ફેરવી લાવીશ તને બહાર. સારું, હું વાત કરીશ પછી તારી સાથે. જતો મંગ બેટા. હું ખોલું છું, બેસ. ઓકે. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. પણ કઈ ઓળખાણ નથી પડતી તમારા લોકોની. ઓળખાણ ના મળી? અરે અંકલ, તમે મને ના ઓળખી? ના. પેલા અંદર આવવાનું કહેશું? હા, આવો, બેસો 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 બેસો. અરે રીના, કેમ છે? એકદમ સરસ. તું કેમ છે?
બસ મજામાં. આટલા લાંબા સમય પછી બેસ તો ખરા. હા, લાંબા સમયે હું તો આવીને તું આવી છે. પણ એટલી દૂર મારાથી કેમ અવાય? એ પણ વાત સાચી. આને મળ, આ મારો દીકરો. તારો દીકરો હા, આટલો મોટો થઈ ગયો? અને અંકલ, તમે પૂછતા હતા ને કે હું કોણ? હું રીનાની નાનપણની સહેલી છું. આ સ્કૂલમાં પણ સાથે હતા. આ તમારા ઘરે રમવા પણ આવતી હતી. ઓળખાણ પડી? હા 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 હા, યાદ આવી ગયું, બધું યાદ આવી ગયું મને. આ તું જ તે નાનકડી એવી હતી ત્યારે અમારા ઘરે આવતી ને મારી પાસે તું લોલીપોપ નું વેન કરતી. પણ હવે તું મોટી થઈને વિદેશ તમે લોકો જતા રહ્યા, કોઈ દિવસ ફોન નહીં, કોઈ તમારી સાળ સંભાળ નહીં, તો મગજમાંથી નીકળી ગયું. પણ અંકલ, તમને ખબર છે ને, વિદેશમાં કામ જ એટલું હોય કે કોઈને ફોન કરવાનો પણ સમય નથી રહેતો. અને આ છે મારા હસબન્ડ. અને રીના, તારા હસબન્ડ ક્યાં છે? બેટા, હવે તું કોઈ અજાણી વ્યક્તિ નથી, એટલે જે કાંઈ પણ હકીકત છે મારે તને જણાવવું પડશે. આ મારી દીકરી રીનાની જિંદગી સાવ વેર વિખેર થઈ ગઈ છે. એટલે શું થયું? બેટા, ઘણા વર્ષ પહેલા, આ દીકરાના જન્મ પહેલા, મારી દીકરી જ્યારે રસોડામાં કામ કરતી હતી ને, ત્યારે ગેસમાં આગ લાગી જવાથી એનો ચહેરો દાઝી ગયો હતો અને એના ઘરવાળાએ એમને ઘરની બહાર કાઢી નાખી. અને ત્યાર પછી એની કોઈ સાર સંભાળ જ નથી લીધી. મારી સાથે જ રહી છે. પણ અંકલ, હા, રીનાબેન સાથે આટલી મોટી ઘટના થઈ ગઈ તો એકવાર અમને લોકોને યાદ તો કરવા હતા ને તમારે. અરે બેટા, મને તમે લોકો સાવ ભૂલાઈ જ ગયા હતા. અને આમ પણ કેવી રીતે યાદ કરવું અને કોન્ટેક્ટ કેવી રીતે કરવું, કોઈ કાંઈ નંબર બંબર તો કાંઈ હતો નહીં. જો હવે છે ને, તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. હવે જે પણ કઈ કરીશું ને એ અમે લોકો જ કરીશું. તમને તમારો ન્યાય તો અપાવીને જ રહેશું. હા અંકલ, તમારી વાત એકદમ સાચી છે. મારા મમ્મીને દુખી કરનારને હું પણ નહીં છોડું. રીના, આ તો દાજી છે, એના કોઈ દાગ તો નથી દેખાતા. ક્યાંથી દેખાય? આ મકાન ગીરવે મૂકીને એના રૂપિયાથી સારામાં સારા દવાખાનામાં પપ્પાએ મારી સારવાર કરાવી છે. બેન, સાચું કહો ને તો તમારી સાથે બહુ જ ખરાબ થયું છે. તમે જે આ તમારી આપવીતી કહી છે ને, એ પછી અંકલ, એ નરા તમને છોડાય તો નહીં જ હો. કારણ કે જે વ્યક્તિએ વગર વાકે, વગર ગુનાએ જો આપણી દીકરીને હેરાન કરી હોય તો એનો બદલો તો લેવો જ. તારી વાત બરાબર છે બેટા. મને એ લોકો ઉપર ગુસ્સો તો બહુ આવતો હતો, પણ હવે એ વખતનો સમય જ બધો એવો હતો ને કે મારા માટે એ લોકોની સાથે બદલો લેવો ને એના કરતાં મારી દીકરીની મારે સારવાર કરાવવી. અને આમ પણ હું એકલો હતો તો હું કેટલી જગ્યાએ પહોંચું, હું એ લોકોને પહોંચી વળું એમ જ નહોતો. એટલે મેં પછી એ બાજુ કોઈ ધ્યાન જ નથી આપ્યું. હા, તમે જ્યારે રીનાના લગ્ન કર્યા ને ત્યારે ઘર પરિવાર કઈ જોયું જ નહોતું. હા, પૈસા વાળું ઘર સારું જોયું કે તરત કરી દીધું. જ્યોતિ, એમાં પપ્પાનો કશોય વાંક નથી. લગ્ન તો મેં જ મારી મરજીએ કર્યા હતા. છોડે બધી વાત. જો હા, સાગર સાથે મારા લગ્ન થયા ને એને હજુ 2 જ મહિના થયા છે અને 1 મહિનો હું અહીંયા રહેવાની છું. હા, 1 મહિનામાં હું તને ન્યાય અપાવીને જ રહીશ. જોજો, આ વ્યક્તિ છે ને, અંકલની વાત ઉપરથી બહુ જ હેરાન લાગે છે. પણ આ માણસની શાંત તો ઠેકાણે લાવવી જ પડશે. અને એની માટે મારી પાસે બહુ સારો એવો પ્લાન છે. શું? સાંભળો, આપણે છે ને, આપણે તું જેને એની પત્ની બનવાનું નાટક કર, ત્યાં જઈને એને એવો ફસાવ કે બીજી વાર કોઈ સ્ત્રી સામે આ ઊંચી કરીને પણ ના છે. તમારી વાત એકદમ સાચી છે. આવા લોકોની શાન ઠેકાણા લાવવા માટે આપણે આ જ કરવું પડશે. કહેવાય છે ને કે જ્યાં સુધી જીવા સાથે તેવા ના બનીએ ને ત્યાં સુધી એ લોકોની અક્કલ ઠેકાણે નથી આવતી. તો કાલથી ચાલુ કરી. હા, કેમ નહીં? હવે તું જરાય ચિંતા ના કરતી.
મિસ્ટર અ, મને પણ- થોડા આગળ સુધી મૂકી જશો? હા, મેડમ તમને મેં કોઈ દિવસ આ એરિયામાં જોયા નથી અને બાય ધ વે તમારો ફેરવેશ અને તમારી સ્ટાઇલ જોઈને મને એવું લાગે છે કે તમે ઇન્ડિયામાં નહીં પણ વિદેશમાં રહેતા હોય એવા લાગો છો. તમારી વાત એકદમ સાચી છે મિસ્ટર. હું લંડનમાં જ રહેતી હતી અને લંડનમાં હમણાં કંટાળો આવતો હતો તો મને થયું કે ઇન્ડિયામાં આટો મારતી આવું, ફરતી આવું. અને એમ પણ ઇન્ડિયામાં હું નાના એવા શહેરમાંથી જ છું. મેડમ તમે મને એક વાત જણાવો, તમારું આ શહેરમાં કોઈ ઓળખીતું રહે છે? પહેલા મારો એક બોયફ્રેન્ડ બટ અત્યારે કોઈ એના ઠેકાણા નથી હા. ફોન લાગતો, નથી કોઈ વાતચીત થતી. કોને ખબર ક્યાં મોજ મજા કરતો હશે. હું એવું વિચારું છું કે જો કોઈ જેન્ટલમેન તમારા જેવો મને મળી જાય તો. બાય ધ વે, તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે? ના, મારે કોઈ જ ગર્લફ્રેન્ડ નથી. અને જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો એક વાત કહી શકું? બોલો ને, બેફિકર. આમ પણ હું તમારા જેવી બ્યુટીફુલ અને સંસ્કારી છોકરીની તલાશમાં જ હતો. અરે ભગવાનની દયાથી પૈસા બહુ છે મારી પાસે, બટ આઈ એમ અલોન, એકલો છું. એટલે મારે તમારા જેવી સુંદર અને સુશીલ જીવનસાથીની જરૂર છે. જો તમને કોઈ આપત્તિ ના હોય તો તમે મારી સાથે મેરેજ કરશો? ઓહો, ના કોઈ ફ્રેન્ડશિપ, ના કોઈ દોસ્તી અને ડાયરેક્ટ લગ્નની વાત. હા, તમારી હિંમતને તો દાદ દેવી જોઈએ. હવે હા, તમારા ઘરમાં કોઈ વડીલ હોય, કઈ પૂછવાનું હોય તો પેલા એને તો પૂછજો. હવે લગ્ન કરવામાં હિંમતની જરૂર થોડી છે, ફક્ત જરૂર છે એક છોકરીની. તો આ જીતી જાગતી કાચની પૂતળી જેવી છોકરી મારી સામે છે. અને આમ પણ ધર્મના કામમાં ઢીલ ન કરાય, આ કહેવત છે ને. અત્યારે જ મારી પાછળ બેસો, હું તમને લઈ જાઉં મારા ઘરે. મારે એક મમ્મી છે, એમને મારે પૂછવાની જરૂર નથી, એમની તો હા જ હોય. કારણ કે માં શું વિચારે, એમને એક સુંદર અને સુશીલ વહુ મળી જાય અને દીકરાની ખુશીમાં જ માની ખુશી હોય. એટલે જો તમે ખોટો સમય વેડફો છો, ફટાફટ બેસો મારી પાછળ, અત્યારે જ જઈએ મારા ઘરે. સારું, જેવી તમારી ઈચ્છા. ચાલો. હે ભગવાન, હવે ક્યાં સુધી મારે એકલી આ બધાય કામ કરવાના? આ મહેન્દ્રને છૂટું થયું એને 8-10 વર્ષ થઈ ગયા અને હવે ક્યાંય મળતું નથી. અને મારે કેટલાની વાતો સાંભળવી પડે છે કે તમારા મહેન્દ્રનું કાંઈ થતું નથી. લોકોને હું જવાબ દેવા મારે? હે ભગવાન, હવે તો કાંઈક થઈ જાય ને એનું તો સારું. મહેન્દ્ર આવી ગયો બેટા? હા બા. ના, તારી હારે આવી પાતળી પરમાર રૂપાળી છોકરી કોણ છે? બા એ બધી વાત પછી, પણ જુઓ મહેમાન આપણા ઘરે આવ્યા છે તો કઈ ચા પાણી નાસ્તો આ બધો કઈક બંદોબસ્ત કરો. ઈ તારે મને કેવું પડે? હું બધુંય કરાય, પણ પેલા મને ઈ કે આ મહેમાન કોણ છે? જો બા, હું કોઈ મહેમાન નથી. હું લંડનમાં રહેતી હતી અને ભારતમાં આવી છું ફરવા માટે. અને આ તમારો દીકરો મને રસ્તામાં મળ્યો હતો. હવે આ તમારા દીકરાને હું ગમું છું અને મને તમારો દીકરો ગમે છે. હવે તમે નક્કી કરો, જો હું તમને ગમતી હોય તો તમારા દીકરા સાથે લગ્ન કરી શકું. શું વાત કરો છો? અરે મારા દીકરાને જો તમે ગમી જ ગયા હોય તો પછી આપણે વાટ કોની જોવાની છે? કરો કંકુના, અને જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો કઈ મોઢું ધોવા થોડું જવાય? હા, તો હવે વાટ શેની છે? આ કરો કંકુના. અને હવે તો હું આ ઘરની વહુ છું, એટલે હવે હું ક્યાંય નથી જવાની, અહીંયા જ રહેવાની છું. અરે વાહ,
જો મેં તને કહ્યું હતું ને કે દીકરાની ખુશીમાં જ એક માની ખુશી હોય, અને તારા તરફથી હા સાંભળીને મારી તો લોટરી લાગી ગઈ. એ તો હવે તમને 2-3 દિવસમાં ખબર પડશે. એ બસ હવે ઝાઝી વાત્યું નથી કરવી. એ ઝાઝી વાતના ગાડા ભરાય. હવે બધું થઈ જ ગયું છે નક્કી, તો હાલો ઘી કેળા ખાઈ લઈ. ચિંતા શેની કરો છો? હવે હું આ ઘરમાં આવી જ ગઈ છું તો તમારે મા દીકરાને રોજે ઘી કેળા જ છે. અરે તમે અહીં શું કરો છો? અહીં શું કરો છો એટલે? એટલે આ રૂમમાં શું કરો છો? અરે આ રૂમમાં શું કરો છો એમ ન કહેવાય, કારણ કે આ બેડરૂમ ફક્ત મારા એકલાનો નથી, તારો પણ છે, એટલે કે આપણા બંનેનો. મારે તમને એક વાત કરવાની હતી ને, એ રહી ગઈ. હા તો બોલને જ્યોતિ, શું વાત કરવાની છે હવે? આ હસબન્ડ વાઈફ વચ્ચે છે ને આવી વાતો થયા જ કરવાની હોય. હવે વાતો છે ને આપણે સવારે કરીશું. હે, સવારે નહીં, આ વાત ખૂબ અગત્યની છે એટલે મારે આજે આ વાત ખૂબ અગત્યની છે એટલે મારે આજે નહીં અત્યારે જ કરવી પડે એમ છે. હવે જો અત્યારે જ વાત કરવી જરૂરી તને લાગતી હોય તો પછી મારી પાસે બીજો કોઈ રસ્તો છે દુનિયાના દરેક પતિની જેમ? ના, એમાં એવું છે ને કે મારે 1 મહિના સુધી હનુમાનજી દાદાના વ્રત ચાલે છે, એટલે તમને તો ખબર છે કે સ્ત્રીને વ્રત ચાલતા હોય ત્યારે સંસાર ના માંડી શકે, તો એના માટે તમારે 1 મહિનો રાહ જોવી પડશે. હનુમાનજીના ઉપવાસ? અરે આ કેવી ગાંડા જેવી વાત કરે છે! કોઈ સ્ત્રી કેવી રીતે હનુમાનજીના વ્રત કરી શકે? હા જુઓ, કોઈ સ્ત્રી કરે કે ના કરે, પણ હનુમાનજી દાદા ઉપર મને પૂરી શ્રદ્ધા અને પૂરો વિશ્વાસ છે. હું તો કરું છું, એટલે એના માટે તમારે 1 મહિના સુધી તમારે તમારા મમ્મીના રૂમમાં સૂવું પડશે, અને આ રૂમમાં તો હું એકલી જ સૂઈશ. શું? અરે કેવી ગાંડા જેવી વાત કરે છે! તને હું નાનો દૂધ પીતો છોકરો દેખાવ છું? હે, અરે ઊંટને મીઠું દેવડો થયો છું હું મારી માને રૂમમાં છું? અરે કાંઈક સમજી વિચારીને બોલ. તમારી મમ્મીના રૂમમાં ના સૂવું હોય તો કઈ નહીં, બહાર સોફા પર સૂઈ જાઓ, બાકી આ રૂમમાં તો હું એકલી જ સૂઈશ. ઠીક, આ તો તે કોથળામાંથી બિલાડું કાઢ્યું. જુઓ, આ ખાલી 1 મહિનાની જ વાત છે ને. 1 મહિના પછી તો આપણે બંને એક જ છીએ, પછી તો આપણે લીલા લહેર જ છે ને. હવે તું જેમ કે એમ કરવું તો પડશે જ, વગર મારા પાસે બીજો કોઈ છૂટકો છે? મને તો એમ હતું કે આ પ્લાન સક્સેસ નહીં જાય, પણ પ્લાન તો સક્સેસ ગયો. વાહ! વહુ બેટા, હા બા. બેટા હવે આમ પગ પર પગ ચડાવીને કેટલા દી બેહી રહેશો? તમને આ ઘરમાં આવ્યા ને 10 દાડા થઈ ગયા, તો બેટા હવે ઘરની થોડી થોડી તો જવાબદારી લ્યો. સવારમાં વહેલા ઉઠીને થોડું થોડું કામ કરો ને બેટા, તો તમને ઘરમાં ખબર પડશે ને. સાસુમાં, હા તમને કઈ ભાનબન છે કે નહીં? હા, હું પરણીને આવી અને 10 દિવસ થયા છે. હા 15-20 દિવસ જેવું નવી નવેલી દુલ્હન જેવું કઈ હોય કે ના હોય? હા તમને એવું નથી લાગતું કે આ 10-15 દિવસ ઘરના કામકાજ તમારે જ કરવા પડે? હા બેટા, ઈ વાત તારી હાચી, પણ હાચું કહું, મેં કંઈક એવું સાંભળ્યું છે કે નવી વહુ 9 દાડા હોય, પણ હા 10 દાડા થઈ ગયા અને હજી તો તમે 15 દાડાની વાત કરો છો. પણ વાંધો નહીં, તમે તમારે આરામ કરો અને બેહો, હું ઘરના કામ પતાવી દઉં. હા સસુમાં, હવે તમે મારી વાત સમજો. હા મારો દીકરો. વહુ બેટા, હા આટલો મોટો દીકરો અને ઈ તમને બધ ભરીને મમ્મી મમ્મી કરે છે. હો સાસુમાં, હા તમે સમજ્યા નહીં. આ મમ્મી મમ્મી કરતો હોય તો એ મારો જ દીકરો હોય ને. અરે વહુ બેટા, જો આવું જ હતું તો લગ્ન પહેલા તમારે કહેવાય તો ખરું ને. અરે રે ડોસીમાં,
આ બધી વસ્તુની ચોખવટ કરવી જરૂરી હોય કઈ ના હોય. હા અરે મારા પ્યારા સાસુમાં, હા મેં તમારા દીકરાને પૂછ્યું તું કે 40 વર્ષનો છે કે 45 વર્ષનો, એના પહેલા લગ્ન થયા છે કે નથી થયા. હા બધું ના પૂછવાનું હોય. હા અત્યારનો જમાનો અલગ છે. ઈ તો ઠીક, પણ આ ભાઈ કોણ છે? ઓહો સાસુમાં, આ ફરી ફરીને પાછો ખોટો સવાલ કર્યો ને. હા ભાઈ, હા તમારો બોયફ્રેન્ડ છે. અરે ડોસીમાં ચિંતા શું કામ કરો છો? અરે જલસા કરો જલસા. આ તમારા દીકરાની વહુ આવી ગઈ, અરે એનો બોયફ્રેન્ડ પણ તો આવી ગયો ને, અને સાથે સાથે આ 10 વર્ષનો દીકરો પણ. અને ડોસીમાં આ ગટપણમાં બીજું જોઈએ શું? મારે છે ને આમાંનું કાંઈ નથી જોતું કહું છું. ઓહો સાસુમાં, અમારે ફોરેનમાં તો આ બધું કોમન છે. લગ્ન પતિ સાથે કરવાના હોય અને ફરવા બોયફ્રેન્ડ સાથે જવાનું હોય. અરે દાદીમાં, તમે ચિંતા ના કરો. આ થોડા દિવસ હોયા જાય ને, બધી મેટર તમને સમજાઈ જશે. આ છોકરો એ પાવરફુલ છે, કેવું બોલે છે. આખી ટીમ તૈયાર થઈને આવી લાગે છે. શું વાતો કરું છું એકલા એકલા? એ ડોસી એ કાંઈ નહીં. હર માડી, આવું નહોતું થઈ રહ્યું. એટલે હું તો એને હારી ગણતી હતી, અને મને એમ હતું કે હારું હાલો મારા મહિલાનું ઘર તો બંધાઈ ગયું. ના તો ઘર તો બંધાઈ ગયું, પણ આ તો બેના સાર થઈ ગયા અહીંયા. મારે મહિલાને તો કેવું જ પડશે કે આ કભારજાને લાવ્યો ક્યાંથી તું. કેવા દે મહિલાને જ કેવા દે. મહિલા ફોન તો ઉપાડ. હા. આ શું? બોલો ને બા. એ મહિલા તું ક્યાં છો ઈ કે મને. હું મારા કામથી બહાર આવ્યો છું. બોલો. બહાર આવ્યો છે ને, એ જ્યાં આવ્યો હોય ને ત્યાંથી સીધો તું પેલા ઘરે આવ. કેમ કઈ થયું છે? પેલા ઘરે આવીને પછી કહું ને, અહીંથી કાંઈ રામાયણ થાય એવું નથી. હા આવું છું. ઝટ આવજો હા પાછો, ખોટા રૂપિયાની જેમ. હા હા તમે ફોન મૂકો એટલે આવી જાવ, નજીકમાં જ છું. આવ. બોલો. આમ અર્જન્ટ ફોન કરીને બોલાવી લીધો, શું થયું? બસ હવે આ ઘરમાં હોળી હળગાણી છે, અને તું આ કભરજાન લાવ્યો ક્યાંથી? આ ખભાજણ હોળી કોની વાત કરો છો તમે? આ તું ઓલી રૂડી રૂપાળીને લઈ આવ્યો ને એની વાત કરું છું કે તું એને ક્યાંથી લાવ્યો? અરે બાપ, આ ખભાજણ હોળી કઈ સમજાતું નથી. કોની વાત કરો છો તમે? એ આ તું ઓલીને પરણીને લાવ્યો ને, ઓલી રૂડી રૂપાળીને, એને 10 વર્ષનો છોકરો છે. અને સાંભળ, એક કોક બીજોય માણા આવ્યો તો, અને પાછું મેં પૂછ્યું ને તો મને કે ઈ તે મારે બોયફ્રેન્ડ છે. કોણ જાણે આ બોયફ્રેન્ડ એટલે હું? મને નો ખબર પડી. અરે બાપ, આ તમે કેવી વાત કરો છો? આ જ્યોતિ મને મળીને એ વિદેશમાં રહેતી હતી. આ આવીને ત્યારથી એકલી છે, તો પછી એનો 10 વર્ષનો છોકરો, એનો બોયફ્રેન્ડ, આ બધું ક્યાંથી હોય? એટલે તું મને ખોટી પાડસ એમ? એ છે ને 10 વર્ષનો છોકરો ને, ઓલો કોક છોકરો આવ્યો તો એને એમ કીધું કે આ મારો બોયફ્રેન્ડ છે. અને જો તાર જાણવું જોઈએ ને તો જા, ઈ અંદર જ છે, પૂછી આવ એને. અને હજી કહું છું, તારે મારી વાત માનવી હોય તો માન, અને નો માનવી હોય ને તો કાંઈ નહીં. પણ મને લાગે છે ઈ વિદેશ હતી ને ત્યાંથી જ કાળું ડાસું કરીને આવી છે. આ એનો જ છોકરો લાગે છે. નહીં નહીં બા, તમે કેવી વાત કરો છો? જ્યોતિ તો સુંદર, સુશીલ, બહુ સંસ્કારી છોકરી છે. બેટા મહેન્દ્ર, એક વાત કહું, તું છે ને આવી બધી વાતમાં બહુ ભોળો પડસ. હવે ઈ તને રસ્તે મળી અને એણે કીધું એકલી છું. હવે ઈ વિદેશમાં ક્યાં હતી, કોની હારે હતી, એના મા બાપ કોણ છે, એનું કુળ કોણ છે, ઈ હું અને તું કાંઈ જાણીએસ? એના વિશે તું જાણસ કાંઈ? હું તો જાણતી નથી. એટલે હું એમ કહું છું કે હવે એને અહીંયા ઘરમાં રાખતા પહેલા છે ને 100 વાર વિચાર કરવો પડશે ને જાણવું પડશે કે ઈ છોડી છે કોણ. હું તો કહું છું જા, અંદર જા અને તપાસ કર બધી કે ઈ કોણ છે. પૂછ એને 4 સવાલ, તો જ તને એનો જવાબ મળે. તમારી વાત તો બા સાચી છે. મેં કઈ જાજી પૂછપરછ કરી નહીં, પણ હું કહું, આ દેખાવમાં તો છોકરી સારી દેખાય છે, પણ હું કહું બા, આમ જો આ વધારે મોટી લપ થાય ને એવું આપણે કંઈ
કરવું નથી. સમજી જાજો, થોડું ઘણું આમ તેમ હોય ને તો હકારી લેજો એમ. શું કામ બોલાવ્યો? શું થયું? જો સાગર, હા પિયુષ કાકા અને રીનાબેનને મેં ફોન કરીને બોલાવી લીધા છે. સારું કર્યું જ્યોતિ કે તે પિયુષ કાકાને અને રીનાબેનને અહીંયા બોલાવી દીધા. હા, અત્યારે ડોસી અને એનો દીકરો બહાર ગયા છે, પણ જ્યારે અહીંયા ઘરે પાછા આવશે ને ત્યારે મને લાગી રહ્યું છે કે મોટો જંગ થવાનો છે અહીંયા. અરે જંગ થવો હોય કે યુદ્ધ થાય, જે થવું હોય એ થાય, પણ આજે તો રીનાબેન અને એના દીકરાને અહીંયા અપાવીને જ રહેશે. જ્યોતિ, શું લાગે છે તને કે પિયુષ કાકા અને રીનાબેન હશે કે પેલી ડોસી અને એનો દીકરો? જે હોય એ દરવાજો ખોલ એટલે ખબર પડે ને. હા, અંદર આવતા. સારું થયું કાકા, તમે લોકો આવી ગયા. રીનાબેન, પિયુષ કાકા, તમે બંને અંદરની રૂમમાં જતા રહો. હા, પછી તમને બોલાવશું. પણ એ બધું તો ઠીક જ્યોતિબેન, કાંઈ થશે તો નહીં ને? ખૂબ જ ચિંતા થાય છે. શું કામ ચિંતા કરો છો? ચિંતા કરવા જેવું કઈ નથી, કઈ નહીં થાય. અને આજ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જો બેટા, સાચું કહું ને તો થોડી ગભરાટ જેવું તો મને થાય છે, કારણ કે બાજી બગડી ના જાય. અરે કાકા, ઉપાધિ કરવાની કઈ જરૂર નથી. કહેવાય છે ને કે સત્યને છુપાવી શકાય છે, પણ કોઈ દિવસ નષ્ટ નથી કરી શકાતું. છેલ્લે તો વિજય સત્યનો જ થાય છે. એટલે તમારી ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. તમે અંદર જતા રહો. જાઓ કાકા. મમ્મી, નક્કી માં દીકરો આવી ગયા છે, દરવાજો ખોલો. હા, બહુ ફર્યા હા તમે લોકો. શું છે આ બધું? આ ભાઈ કોણ છે અને આ છોકરો કોણ છે? આ છોકરો તને પૂછું છું, આ બંને અજાણ્યા વ્યક્તિઓ છે કોણ? ઓહો માય ડિયર હબી, આ છોકરો મારો છોકરો છે. અને મારા લગ્ન તમારી સાથે થયા છે તો હવે હા મારો દીકરો એ તમારો જ દીકરો થયો ને. અને રહી વાત હા અજાણ્યા પુરુષની, તો અજાણ્યો વ્યક્તિ મારો બોયફ્રેન્ડ છે. પપ્પા, મારી મમ્મીની વાત એકદમ સાચી છે, હું તમારો દીકરો જ કહેવા. હવે છાનો માનો ઉભો રે, એક નાખીશ ઊંધા હાથની દીકરા વાળી. વહુ, આ અમારું ઘર છે, કઈ ધર્મશાળા નથી. આ તું, તારો છોકરો, તારો આ ઓલો બોયફ્રેન્ડ, એ બધાને તો અહીં ઘરમાં લાવસ તો તું સમજે છે હું તારા મનમાં? અને તું અમારા ઘરમાં સળકપટ કરીને આવી, આ મારા ભોળા દીકરાને ભોળવીને અને આ બધી પ્રજાને લઈને તું અહીં આવી. શરમ ના આવી તને? જો સાસુમાં, મેં તમને પહેલા એ કીધું તું અને હજી એ કહું છું કે અમારા ફોરેનમાં આ બધી વસ્તુ કોમન છે. હા, લગ્ન થઈ જાય ને, લગ્ન પછી પણ અમે બોયફ્રેન્ડ રાખી શકીએ છીએ, છતાં પણ છોકરા હોવા છતાં પણ અમે બીજા લગ્ન પણ કરી શકીએ છીએ. જો જ્યોતિ, આ બધી તું જે વાત કરે છે ને એ બધું ફોરેનમાં હાલતું હોય છે, બોયફ્રેન્ડ ને છોકરા હોવા છતાં લગ્ન કરવાનું. આ અમારા ભારત દેશમાં ન હાલે. અહીંયા તો અમારે એક જ નિયમ, ગર્લફ્રેન્ડ ગણ કે પત્ની ગણ બધું એક જ હોય. બીજી કોઈ સ્ત્રી ઉપર અમે નજર નથી નાખતા. મહેન્દ્ર, તું આ કોની હારે જીબાજોડી કરસ? અરે પોલીસને ફોન કર ને પકડાવી દે, જોતા જ નથી આપણને. ઓહો સાસુમાં, અરે પોલીસને તમે શું બોલાવવાના? પોલીસને તો હું બોલાવીશ. પણ હા, પોલીસને બોલાવતા પહેલા તમારા એક જૂના અને જાણીતા એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી છે. કરાવી દો. હા હા, કરાવી દો, કરાવી દો. આટલી બધી વિચારવાની જરૂર નથી. વ્યક્તિ સામે આવશે ને એટલે ખબર પડી જશે. બોલો. કાકા, ઓ કાકા, જરા બહાર આવજો ને. ઓળખાણ પડી? ઓળખાણ પડી કે? અરે
હા તો મારી પહેલી પત્ની રીના છે. હા હા, સારું થયું હો કે ખબર તો પડી ગઈ કે આ એમની પત્ની છે. પણ હું શું કહું છું મહેન્દ્રભાઈ, એક વાત સમજાણી નહીં મને. હમણાં થોડી વાર પહેલા તો તમે કંઈક એવું બોલતા હતા ને કે અમારે ત્યાં તમારા જેવું ના હોય, અમારે તો લગ્ન પણ એક જ વાર થાય, ગર્લફ્રેન્ડ કયો કે પત્ની બધું એક જ હોય. તો પછી આ ને આ બધું શું છે? એ બધી મને ખબર ન પડે હો. આમાં મને કાંઈ સમજણ નથી પડતી. નથી સમજાણું ને કાંઈ? તો હું તમને સમજાવું. મારું નામ છે જ્યોતિ અને આ મારો બોયફ્રેન્ડ નથી, આ છે મારો પતિ. અને આ ઉમંગ મારો અને જ્યોતિનો દીકરો નથી, પણ મહેન્દ્રભાઈ તમારો અને રીનાબેનનો દીકરો છે. તમે લોકો છો આના સાચા મા બાપ. તમને ખબર છે જ્યારે રીનાબેનનું મોઢું દાજી ગયું હતું અને તમે લોકો એમને તરછોડી દીધા હતા ને, ત્યારે રીનાબેન પ્રેગ્નેન્ટ હતા. એ દીકરો બીજો કોઈ નહીં પણ આ ઉમંગ જ છે. હા, તો તમારી શાન ઠેકાણે લાવવા માટે મેં અને જ્યોતિ અમે બંને મળીને આ નાટક કર્યું હતું. તો હવે અમે પોલીસને બોલાવીએ છીએ અને આ રીનાબેન અને એના દીકરા સાથે જે અન્યાય થયો છે ને એની સજા તો તમારે ભોગવવી જ પડશે. હા, શું કહો છો? હા, આ મારા મહેન્દ્રનો દીકરો છે? લે, આ તો મારા ઘરનો વંશ છે. બટ રીના, તારો બહુ મોટો ગુનેગાર છું. આ લોકોને પોલીસને બોલાવવા હોય, મને પોલીસને હવાલે કરવું હોય તો ભલે કરી દે, પણ એના પહેલા હું બે હાથ જોડીને તારી પાસે માફી માંગુ છું. જબરા માણસો છો તમે લોકો, ખરેખર બહુ જબરા માણસો. આ કાચિંડો એનો રંગ ના બદલે ને એટલી જલ્દી તો તમે લોકોએ રંગ બદલી લીધો. મારો વંશ, મારો દીકરાનો દીકરો નહીં? શરમાતા નથી તમે લોકો જરાય? નહોતી શરમ, એટલા નહોતી એટલે તો આવું કામ કરી બેઠો. કારણ કે આવું કોઈ પતિ એની પત્ની સાથે ન કરે. આ માન્યું કે મને પસંદ નહોતી દાદી ગયા પછી, અને એને બાળક મારા મરજીની વિરુદ્ધ રાખ્યું હતું એટલે હું એની વિરુદ્ધ હતો. ને ઉપરથી એ ચહેરાથી દાજી ગઈ એટલે ન કરવાનું મેં એની સાથે વર્તન કર્યું. એ બદલ હું એના હું તારો ગુનેગાર છું. તારી માફી માંગુ છું. બની શકે તો માફ કરી દેજે. ને સાગરભાઈ, જ્યોતિ, તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. કારણ કે તમે જો આ ષડયંત્ર ન રચ્યું હોત ને તો કદાચ મારા જેવા નાલાયક માણસને ભાન જ ન થાય. હવે તમે તમારે પોલીસને ફોન કરી શકો છો, કારણ કે મારા જેવા વ્યક્તિને સંસારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મારી જગ્યા જેલમાં જ છે. હા, સાચું કીધું. તમારી જગ્યા જેલમાં જ છે. અને બીજી વાત, હા, 10 વર્ષનો તમારો દીકરો થયો, અત્યારે તમે જે રીનાની માફી માંગો છો એનો મતલબ શું છે? એક સ્ત્રીને એના પતિની જરૂર ક્યારે હોય છે? જ્યારે એ પ્રેગ્નેન્ટ હોય. પ્રેગ્નન્સીના 9 મહિના આ રીનાબેને કઈ રીતે કાઢ્યા હશે એનો વિચાર કર્યો છે? હા, તમારા દીકરાને 10 વર્ષ, હા 10 વર્ષ એકલા કઈ રીતે મોટો કર્યો હશે? અરે તમારા મનમાં આ 10 વર્ષથી કોઈ વિચાર પણ ના આવ્યો કે મારી રીના પ્રેગ્નેન્ટ હતી, આ ઘરમાંથી કાઢી મૂકી તો એની શું હાલત થઈ હશે, ક્યાં ગઈ હશે? અને રહી વાત ચહેરો દાજી જવાની, તો પ્રેમ તમે ચહેરો જોઈને કર્યો હતો કે એના હાથમાં સાથે કર્યો હતો? જ્યોતિ, તારો મારી પર ખૂબ જ મોટો ઉપકાર છે અને એનો હું આભાર વ્યક્ત કરું છું. તે મારી અને મારા દીકરાની જિંદગી બચાવી લીધી. અરે રીના, એમાં આભાર માનવાનો હોય? હું તો તારી નાનપણની બેનપણી છું અને તારી મદદ ના કરું ને તો ધૂળ પડે આપણી મિત્રતામાં. એ વાત તારી સાચી છે, પણ સાચું કહું ને બેટા કે તારા કારણે જ મારી દીકરી અને એના દીકરાનો જીવ બચ્યો છે. તો મહેન્દ્રભાઈ, છેલ્લી વાત કહીશ, જો ખરેખર તમને પસ્તાવો થયો હોય, તમને એવું લાગતું હોય કે તમે જે ભૂતકાળમાં રીનાબેન સાથે કર્યું એ ખરેખર ખોટું હતું, તો ભગવાન તમને એક હજુ મોકો આપે છે. હજુ તમારી પાસે એક મોકો છે કે તમે રીનાબેન અને ઉમંગને અપનાવી લો
અને તમારા જીવનની નવી શરૂઆત કરો. નવી શરૂઆત કરવામાં મારે જરા પણ વિલંબ નથી કરવો. હા મારા દીકરી રીના. કઈ વાંધો નહીં, જે થયું તે ભૂલી જાઓ, જાગ્યા ત્યાંથી સવાર.